વેલકમ બેક ટુ માય ન્યૂ યુટ્યુબ ચેનલ। મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આ છે મારો પહેલો વ્લોગ। તો મિત્રો આપણે આજ જવાનું છે ગોબરિયા દાદાના મંદિરે। તો અમે જઈ રહ્યા છીએ। તો અહીંયા ફાર્મ આવ્યું છે, તો હું તમને ફાર્મ દેખાડું। આ છે ફાર્મનો ગેટ। તો હવે આપણે ગોબરિયા દાદા ત્યાં જઈ રહ્યા છીએ। તો ચાલો જઈએ। આ છે મિત્રો, આ છે રસ્તો ને આ છે આપણા બે ભાઈઓ। તો મિત્રો આ છે આપણા પ્રતિકભાઈ ને આ છે આપણા ગોપાલભાઈ। તો પ્રતિકભાઈની આઈડી છે તમે જોઈ લેજો। તો ચાલો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ત્રણેય ભાઈઓ। તો આ છે મિત્રો ત્યાંનો રસ્તો। ગોપાલભાઈ આપણે આગળ ચાલ્યા જાય છે। તો મિત્રો આ છે આપણા પ્રતિકભાઈની આઈડી ચામડિયા પ્રતિક। મિત્રો અમે અહીંયા પૂગવા આવી ગયા છીએ। તો મિત્રો આ છે ત્યાં જવાનો રસ્તો। તો મિત્રો હું તમને ત્યાં જઈને દેખાડું। તો મિત્રો આ છે પુલ, હું તમને ઉપર જઈને દેખાડું। તો મિત્રો આ છે આપણો પુલ, આ છે નેર, આ છે આ બાજુની નેર। તો મિત્રો આ છે ત્યાંનો જવાનો રસ્તો। તો ચાલો આપણે જઈએ। તો મિત્રો આ છે જવાનો રસ્તો। આ પાછા આવી ગયા છે દાદરા। મિત્રો આ બધે પણ આવી રહ્યા છે। તો ચાલો જવાનું છે, અહીંયાથી પસાર થવું જોશે। તો ચાલો જઈએ। તો મિત્રો અહીંયા છે જવાનો રસ્તો, તમે જોઈ શકો છો આવું કેમ છે રસ્તો। મિત્રો આપણે વહેવા છીએ। તો હવે આપણે જવાનું છે ગોબરિયા દાદા મંદિર કોર। તો મિત્રો અહીંયા બાવળ છે, કપાસ છે। તો હવે આપણે જઈએ આ કોર। તો ચાલો તો મિત્રો આપણે પૂગવા જ આવ્યા છીએ। તો મિત્રો આવી ગયું છે, નાનું આમતું મંદિર છે પણ ક્યાં આવેલું છે તમે પણ જોયું છે। તો મિત્રો તમે જોઈ શકો છો। તો આપણે પૂગી ગયા છીએ ચંપલ બંપલ કાઢીને। તમે જોઈ શકો છો આ છે મંદિર, હું તમને ખોલીને દેખાડું। મિત્રો આ છે આપણા ગોબરિયા દાદા, તમે જોઈ શકો છો। મિત્રો તમે જો બધી કોર કપ્પા ક્યાં બેઠા છે દાદા। તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ। મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને અમે જઈ રહ્યા છીએ, તમે જોવો। તો મિત્રો આપણે બહાર આવ્યા છીએ। આજે આપણા ગોપાલભાઈ તે આગળ ચાલ્યા જાય છે।
તો મિત્રો પાછા આપણે પૂગી ગયા છીએ પુલે. મિત્રો આપણે પુલેથી ઉતરી ગયા છીએ, તો આપણે ઘર તરફ જઈએ. તો મિત્રો આ છે આપણો પ્રતિકભાઈ. મિત્રો આપણે રસ્તે ચડી ગયા છીએ. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે કપડાં બદલાવી લીધા છે. તો મિત્રો કેવો લાગ્યો મારો પહેલો બ્લોગ તમે કમેન્ટમાં જણાવજો. તો મિત્રો તો ફરી આપણે મળીએ આપણા નવા બ્લોગમાં.